બનાસના રણમાં મીઠાનો કાળો કારોબાર, તંત્રની લાલાંખ। બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકાને અડીને આવેલા કચ્છના નાના રણમાં સફેદ મીઠામાં કાળો કારોબાર ભાળી ગયેલા રણ માફિયાઓ દ્વારા બોરુ અને મસાલી નજીકના કચ્છના નાના રણમાં સરકારની માલિકીની હજારો હેક્ટર જમીનમાં કબજો કરી મીઠું પકવવાનો કાળો કારોબાર કરી રહ્યા છે। એક જાગૃત નાગરિક દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં આ બાબતે પુરાવા સાથે લેખિત રજૂઆત કરતા એનજીટી દ્વારા આ બાબતે જીપીબીસી બોર્ડને તપાસ કરવાનો આદેશ આપેલ। જીપીબીસી દ્વારા એક તપાસ સમિતિની રચના કરી હતી। આ તપાસ સમિતિના અહેવાલના પગલે ગુરુવારે સુઈગામ મામલતદારની ટીમે બોરુ તેમજ મસાલી ગામો નજીક સરકારી જમીનમાં દબાણો કરી મીઠું પકવવાના માટે જે પાળા બનાવવામાં આવેલ તેને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી। સુઈગામ મામલતદારની ટીમ દ્વારા 3 જેસીબી અને 2 લોડર દ્વારા સવારથી જ ગેરકાયદેસર પાળા તોડવાની કામગીરીની શરૂઆત કરી હતી। આ બાબતે તંત્રે જણાવ્યું હતું કે બોરુ ગામે 3 જેસીબી મશીન અને 3 લોડર દ્વારા કામગીરી કરવામાં આવી હતી, જેમાં રણમાં આવેલા મીઠાના પાળા તથા બોરવેલ દૂર કરવામાં આવેલ હતા અને અંદાજે 3 ચોરસ કિલોમીટર સુધીના વિસ્તારના દબાણ દૂર કરવામાં આવેલ હતા અને આ તમામ દબાણ દૂર કરવાની પ્રક્રિયા અવિરત ચાલુ રહેશે।